નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિતનું પેપર સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. તમારો વધારે સામાન્ય રહેતા આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. જો n બરાબર 1 હોય તો 3n બરાબર કેટલા? જે આપણને n દેખાય તે 1 મુક્ત 3 એકા 3. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ત્યારબાદ મિત્રો 2 પૂર્ણાંક 3 ચતુર્થાંશ બરાબર ખાલી જગ્યા એટલે કે 4 × 8, 8 ને 3 11/4. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ ત્રીજા નંબરમાં આપણે આગળ વધીશું. 4.579માં 7ની સ્થાન કિંમત જણાવો. એટલે કે એકમ, દશક અને 100. એટલે કે 7/100. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય તો ગુણોત્તરને મિત્રો એકમ ન હોય. અંશી હોય છેદી હોય પણ એકમ હોય નહીં. પ્રશ્ન નંબર 5 છે 1.3 + 0.4 બરાબર ખાલી જગ્યા. એટલે મિત્રો તમે જોઈ શકો છો 1.7. આલેખપત્રમાં 1 સેન્ટીમીટર અંતર દર્શાવતી 2 ઊભી કે આડી લીટીઓને ખાલી જગ્યા ભાગ કરેલા હોય છે. તો મિત્રો 5 કે 10 ભાગ કરેલા હોય છે. એક ચોરસની લંબાઈ 4 સેમી હોય તો તેની પરિમિતિ ખાલી જગ્યા છે. તો મિત્રો જોઈ શકો છો કે પરિમિતિનું માટે સૂત્ર છે 4 × બાજુ એટલે કે ચોકું 16. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ત્યારબાદ મિત્રો 4ના 5 ગણા 4 × 5 = 20. એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. એક પેટીમાં 12 ચીકુ છે તો n પેટીમાં ચીકુની સંખ્યાનો નિયમ ખાલી જગ્યા છે તો 12 × n એટલે 12n ચીકુ હશે. પ્રશ્ન નંબર 10 છે મિત્રો 23.4 સહસ્ત્રાંશને એકમ અંકોમાં ખાલી જગ્યા લખાય 23.007. ત્યારબાદ મિત્રો તમે દાખલા અહીં જોઈ શકો છો. તો ગમે એ તમારા 3 દાખલા ગણવાના છે, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન નંબર મિત્રો 2 છે જે લખવાનો છે ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે. તો મિત્રો 1ની વ્યસ્ત 1 જ થાય. 25 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય 0.25 તો 1/4 કહી શકાય. એટલે 0.25 રૂપિયા કહી શકીએ છીએ મિત્રો. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ચોરસોમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો 7 દિવાસળી હોય છે. આલેખ પત્રમાં આડા અક્ષરને એક્સ અક્ષ કહે છે મિત્રો. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, બાજુનો સ્ક્વેર મિત્રો કહી શકાય છે, બાજુનો સ્ક્વેર. પ્રશ્ન નંબર 6 છે ચિત્રો દ્વારા રજૂ કરતા આલેખને ખાલી જગ્યા કહેવાય તો ચિત્ર આલેખ કહેવાય છે મિત્રો. પ્રશ્ન નંબર 7 છે એક વસ્તુના 3 ભાગ કરીએ તો દરેક ભાગને અપૂર્ણાંક 1/3 કહેવામાં આવે છે. જેનો અંશ 8 અને છેદ 15 હોય તે અપૂર્ણાંકને 8/15 મિત્રો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 છે 1.54 ને 1.504માં મોટી સંખ્યા કઈ છે? તો મિત્રો 1.54 મોટી છે, કારણ કે 1.50 કરતાં 1.54 મોટી છે મિત્રો. 218/10 એટલે 21.8 મિત્રો લખાય છે. આપણી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો મિત્રો અહીંયા દાખલા ગણવાના છે, તે દાખલા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીશું કે નીચેના વિધાનો ખરા છે ખોટા જણાવવાના છે. લંબચોરસની બધી બાજુઓના માપ સરખા હોય છે. વિધાન કેવું છે? ખોટું છે. મૂળાક્ષરને ઝેડની એને મેચ સ્ટિક પેટર્ન બનાવવા માટે નિયમ મિત્રો તમે દેખી શકો છો 3n નો નિયમ છે. આ રાઈટ વિધાન છે. 5 કિગ્રા અને 7 કિગ્રા એટલે 5.7 કિગ્રા થાય. વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 4 છે 2/5 સંખ્યા રેખા ઉપર 2 અને 5 વચ્ચેની સંખ્યા છે મિત્રો. વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 5 છે 4, 6, 8, 12 સંખ્યાઓ પ્રમાણમાં છે. વિધાન કેવું છે? સાચું છે મિત્રો. એક્સ અક્ષ અને વાય અક્ષ છેદબિંદુ પ્રસ્થાન બિંદુ કહેવામાં આવે છે. વિધાન કેવું છે? ખોટું. છેદબિંદુ કહેવાય મિત્રો. શું કહેવાય? છેદબિંદુ કહેવામાં આવે છે. તો ત્યારે મિત્રો નીચેના દાખલા ગણો. અહીંયા મિત્રો આલેખ પ્રશ્ન આપેલા છે, તમે જોઈ શકો છો. એમાં દાખલા ગણવાના છે અને જે આલેખના આધારે તમારા પ્રશ્નનો જવાબ આપવાના છે. સૌથી વધુ કયા પ્રકારના બૂટ વપરાયા છે? તો સૌથી વધુ મિત્રો તમે જોઈ શકો છો 8મા નંબરના બૂટ વપરાયા છે. કયા નંબરના વપરાના છે? 8 નંબરના. કયા 2 બૂટ વિદ્યાર્થી સંખ્યા બૂટના નંબર છે? કયા 2 બૂટના નંબરની સરખી છે? તો સરખા મિત્રો શું છે? 5 છે.
4 નંબરના બૂટ અને 7 નંબરના બૂટની સંખ્યા કેવી છે? સમાન છે. સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા નંબરના બૂટ પહેરે છે? સૌથી ઓછા મિત્રો તમે જોઈ શકો છો 4 સંખ્યા છે, એટલે 6 નંબરના બૂટ સૌથી ઓછા વિદ્યાર્થીઓ પહેરે છે. 5 નંબરના બૂટ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો 5 નંબરના બૂટ ધરાવવાની સંખ્યા મિત્રો કેટલી છે? 5 નંબરના બૂટ એટલે 8 સંખ્યા છે. તો ત્યારે મિત્રો તમારા દાખલાના જવાબ ગણવાના છે. ત્યારબાદ મિત્રો દાખલા તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 4 ગુણોત્તરના પ્રમાણ દાખલા. કોઈ પણ મિત્રો તમારે 4 દાખલા ગણવાના છે. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો મિત્રો, કારણ કે રિવિઝન થઈ ગયું છે એટલે લગભગ દરેક દાખલા તમને આવડતા હશે. તો તમે આ દાખલા જોઈ શકો છો. ત્યારે પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીશું. તો 5 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો. આલેખ આધારે આપણે પ્રશ્ન જવાબ આપવાના છે કે પોતાની કારમાં કેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવે છે? પોતાની કારની અંદર, તો પોતાની કાર સાયકલની અંદર મિત્રો 4 વિદ્યાર્થીઓ આવે છે. જાહેર બસમાં મિત્રો 5 વિદ્યાર્થી આવે છે. સ્કૂલ બસમાં મિત્રો 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 વિદ્યાર્થીઓ આવે છે. સાયકલમાં 3 આવે છે. ચાલીને મિત્રો 2, 4, 5, 7 આવે છે. તો પોતાની જે કાર છે એવો કોઈ ઉલ્લેખ કરેલ નથી અહીંયા. 0 વિદ્યાર્થીઓ આવે છે. બરાબર. સૌથી ઓછા વિદ્યાર્થીઓ શામાં આવે છે? તો સૌથી ઓછા વિદ્યાર્થીઓ સાયકલમાં આવે છે. સ્કૂલ બસમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? તો મિત્રો સ્કૂલ બસમાં તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ છે તમે ગણીને તમારે લખી દેવાના છે. 11 વિદ્યાર્થીઓ આવે છે. શાળામાં ચાલીને કેટલા વિદ્યાર્થીઓ આવે છે? ચાલીને મિત્રો 2, 4, 2, 6, 7 વિદ્યાર્થીઓ ચાલીને આવે છે. જાહેર બસમાં મિત્રો કેટલા વિદ્યાર્થીઓ આવે છે? 2, 4, 5 વિદ્યાર્થીઓ જાહેર બસમાં આવે છે. મિત્રો તેના પરથી સરવાળા કરવાના છે, બહુ ઇઝી છે. તો દાખલા તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ છે આજનું પેપર. તો મિત્રો તમે જોઈ શકો છો અને વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.